ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ ભચાઉ દ્વારા દાતા પરિવારના સહયોગથી કબરાઓ ગામ ખાતે પક્ષીને માટે કુંડાનું વિતરણનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો. તો 200 જેટલા કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હવે જોઈએ ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગઈકાલે ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે અને ગૌરવ દિવસ નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ ભચાઉ દ્વારા દાતા પરિવારના સહયોગથી કબરાઓ ગામ ખાતે માતુશ્રી ભાણીબેન રણછોડભાઈ ફટકના આર્થિક સહયોગથી તેમના પુત્રના હસ્તે દર વર્ષે કુંડાનું વિતરણમાં આર્થિક સહયોગ મળે છે. તે મુજબ આર્થિક સહયોગ મળવા પામ્યો હતો. મહેશભાઈ રણછોડ ફટક તથા શામજીભાઈ ફટકના હસ્તે ભચાઉ તાલુકાના કબરાવ ગામે મોગલધામ મંદિરમાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. કબરાવમાં ગરીબદાસની જાગીર પાકડસર પૂજ્ય બાપુ કૃષ્ણાનંદ બાપુના હસ્તે પાણીના 200 કુંડા અને ચકલી ઘરનું કબરાવ અને ભચાઉમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડૉક્ટર ધર્મેન્દ્ર પરમાર, સેક્રેટરી વાયબી મહેશ્વરી, પ્રોજેક્ટ ચેરમેન જયેન્દ્ર શાહ, સેવાભાવી ઈશ્વરભાઈ જોશી, ધરમસિંહભાઈ રાવરિયા અને લાયન્સ ક્લબના સભ્યો હાજર હતા. આ પ્રસંગે પાકડસરના મહંત કૃષ્ણનંદ બાપુએ સૌને ખૂબ ખૂબ શુભાશીષ પાઠવ્યા હતા.